સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આજથી જે કહેવાય પોરબંદરના મહાનગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીના પ્રચાર પડઘમ શરૂ કર્યા છે. આજથી શ્રી ગણેશ કર્યા છે. શું કહેશો બેન, શું છે શ્રી ગણેશ? આજે શું એવો મુદ્દો છે કે ચૂંટણી પ્રચારમાં તમે નીકળ્યા છો? અમારે આજથી જ શ્રી ગણેશ કર્યા છે ચૂંટણી પ્રચારના. અને જે આ 3 બગીચા છે 1,67,00,000ના, એ 4 બગીચા ગણાવ્યા છે, જેમાંથી એક બગીચો તો સૌરાષ્ટ્ર કેમિકલ મેનેજ કરે છે, છતાં પણ 4 બગીચા ગણાવી અને 1.67 કરોડનો જે ભ્રષ્ટાચાર આદરો છે તે બાબતે અમારો સખત વિરોધ છે. અને અમે જોઈએ છીએ કે આ જાળી વગેરે જે બધું કામ કર્યું છે એ એટલી બધી હદે ખરાબ છે કે પબ્લિકે જોવું પડશે કે એના ટેક્સના પૈસા ક્યાં ને કેવી રીતે વાપર્યા છે સરકારે અને નગરપાલિકાએ. જી, શું કહેશો લીલુબેન, અત્યારે આજથી જ જે શ્રી ગણેશ કર્યા છે, બગીચાનો એવો કયો વિરોધ છે કે બગીચાની અંદર કયો ખામી છે કે આ બગીચાનો વિરોધ કરવો પડે છે? બગીચામાં ખામી અત્યારે મોટો ભ્રષ્ટાચાર બગીચાના નામે થઈ રહ્યો છે. ડેકોરેશનના નામે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ પબ્લિકના પૈસા વેસ્ટ જાય છે. જે સૌરાષ્ટ્ર કેમિકલનો બગીચો છે એ સૌરાષ્ટ્ર કેમિકલ હેન્ડલ કરે છે, છતાં ભાજપના એક આગેવાની ત્યાં હોટલ આવેલી છે, હોટલના ડેકોરેશન માટે થઈને નગરપાલિકામાં પ્રજાના ટેક્સના પૈસાનો ખર્ચો કરે છે. જી, અત્યારે જે પરિસ્થિતિ છે શહેરની અંદર અલગ અલગ જગ્યાએ વિકાસના કામ ચાલે છે એવું ભાજપ કહે છે. કયું એવું વિકાસનું કામ છે કે મુદ્દો લઈને તમે વિરોધ કરવા જશો કે એ નબળી ગુણવત્તાનું છે? જેમ કે પાયાની ગુણવત્તા જે આપણે જોઈએ એ હોતી નથી. બરોબર છે, રોડ રસ્તા છે, જે પાયાની જરૂરત છે એ પણ પૂરી નથી પાડી શકતા, તો સરકાર શું કામની છે? જી, પાયાની સુવિધાની વાત છે. સોનુભાઈ, શું કહેશો? અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક બાજુ ચપરાસીથી લઈને છે પાર્લામેન્ટ સુધી તમામ જગ્યાઓ ઉપર અત્યારે ભાજપનું શાસન છે, એની સામે કઈ રીતે વિરોધ કરશો? શાસન કોનું છે, અધિકારીઓનું છે કે ભાજપ સરકારનું છે, આ તો કોઈ નક્કી કરી જ નથી શકતું. ખાસ તો કહેવાનું પણ એ કે શ્રીફળ ફોડવાથી લઈ અને કોથળા ભરવા સુધી તમામ કામ ખાલી સરકારના એજન્ડા દ્વારા કરવામાં આવે છે, એના એજન્ટો દ્વારા કરવામાં આવે છે અને ખાલી દેખાડો એટલો જ હોય, બીજું કાંઈ ના હોય. ખાલી આવીને શ્રીફળ ફોડો, વાહવાહી કરો, તાળીઓ પાડો અને પૈસા ખીચામાં નાખો. ખાલી ઉદ્ઘાટન કર્યા સિવાય આનો કોઈ પણ લક્ષ્ય હોતો નથી. કોઈ એવું નક્કર કામ નથી હોતું કે જેથી કોઈ સામાન્ય પ્રજાને કોઈ પણ ફાયદો થાય. ખાલી અમારે તો એટલું જ કહેવાનું કે સાહેબ, ભાજપ સરકાર, તમે દરેક લોકો વિચારો, સામાન્ય માણસની જરૂરિયાત સામાન્ય છે, રોડ, રસ્તા, પાણી, સારી ગુણવત્તા વાળા. અમને આવા ગાર્ડનો કે જ્યાં બેસીને ત્યાં અમારે રામધૂન કરવી પડે એવા ગાર્ડનોની જરૂર નથી. અમને ફક્ત એટલી જ જરૂર છે કે અમે શાંતિથી અને સુખાકારીથી લોકો પોતાની રાહદારીથી રહી શકે અને જીવી શકે. રાજુભાઈ, ઘણા લાંબા સમયથી તમે જે કહેવાય કે શૌચાલયને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો, અલગ અલગ જગ્યાઓ પર વિરોધ ચાલી રહ્યા છે. આ 3 ગાર્ડન બની ગયા છે, કઈ રીતે અહીંયા શૌચાલય માટેની સુવિધાઓ છે? સાહેબ, શૌચાલયની સુવિધા માટે તો હું તમને એમ કહું કે જ્યાં ભાજપના માથાઓ રહે છે, MG રોડ, હવે ત્યાં 3.5 કરોડનો બગીચો છે. બગીચામાં કોણ આવે સાહેબ? વૃદ્ધો આવે, બહેનો આવે અને બાળકો આવે. ત્યાં 3.5 કરોડના બગીચામાં જો શૌચાલયની સુવિધા ના હોય તો આ પહેલી વાત તો એ છે કે બગીચાઓના નામે ખોટા ખર્ચા કરે છે અને આ પોરબંદરને વૃદ્ધાશ્રમ બનાવી દીધું છે. જેમ વૃદ્ધાશ્રમમાં માણસો વૃદ્ધ રહેતા હોય, એમાં આ ગામના વૃદ્ધોને રહેવાનું અને અહીંયાના જે સ્થાનિક છે એ બધાને બહાર કમાવા જવાનું. આ જે આવો વિકાસ છે, અને વિકાસ કહેવાય નહીં, આ વિનાશ છે. અને આ તકે અમે એટલી જ પબ્લિકને એ છે કે આ વખતે એવા વ્યક્તિઓને તમારા વોટ આપો અને તમારા કોર્પોરેટરને ખાલી એટલું પૂછો કે જ્યારે પણ કંઈ તકલીફ પડે છે, જૂના કોર્પોરેટર છે કોઈ પણ છે, કે જ્યારે વેરો વધારો હતો તો એ જ કહે છે કે અમારી કોઈ બોડી જ નથી. તો બોડી નથી, ભાજપની બોડી નથી, કોઈની બોડી નથી. તો ત્યારે વેરો વધાર્યો ત્યારે અમે જ્યારે વિરોધ કરતા હતા ત્યારે એ લોકો વિરોધ કરવા કેમ નતા આવ્યા? કમલમમાંથી લેટર આવે છે, એ મુજબ કામ થાય છે. આજ અમારું કહેવાનું છે કે લોકોના પ્રતિનિધિ બનો, કમલમના પ્રતિનિધિ ના બનો. શું કહેશો ચેતનભાઈ? રાજુભાઈ જેમ કીધું એમ કમલમના પ્રતિનિધિ, શું કહેવા માંગો? કહેવાનો મતલબ એ છે, રાજુભાઈ જે વાત કરી વેરા બાબત કદાચ ચોખવટી કરો તો વેરાનો વધારો છે તે બોડીએ પાસ કરેલો, ઠરાવ પાસ કરેલો, પરંતુ અબજસ પોતે ન લેવો અને વહીવટી તંત્રને આપી દેવા માટે એમનો અમલ, જ્યારે વહીવટી શાસન હતું, જ્યારે કમિશનર સાહેબના હાથમાં શાસન આવ્યું ત્યારે એમનું અમલીકરણ કરવામાં આવ્યું. એટલે અબજસ બીજાને લેવાનું પરંતુ મલાઈ પોતાએ ખાવાની.
વાત છે બજેટની વાત કરું છું, રૂપિયા પોરબંદરમાં કેટલા વપરાણા, તો મેં હમણાં વાંચેલું કે 900 કરોડ જેટલું બજેટ. 900 કરોડ પોરબંદરમાં કઈ વપરાયું તમને કઈ દેખાય છે? 900 કરોડમાં જીરો કેટલા આવે છે ખબર છે? એ પણ નહીં ખબર હોય. ગાર્ડનમાં તમે આટલા રૂપિયા વાપરો છો, જે દેખાય આવે આની અંદર 10% રકમ જ વપરાણી હશે. પોરબંદરની અંદર આજે સ્કૂલોમાં તાળા લાગે છે, કોલેજોમાં તાળા લાગે છે. નગરપાલિકા સંચાલિત એમએમ સ્કૂલની હાલત છે. એમએમ સ્કૂલની અંદર મારી પાસે એવી જાણકારી આવી કે ચેતનભાઈ તમે તમારી ટીમને લઈને આવો, અહીંયા સાફ સફાઈ પણ નથી થતી અને વિદ્યાર્થીઓ પાસેથી પર હેડ 20 રૂપિયા સાફ સફાઈ માટે લેવામાં આવે છે ભાડાના નામે કે તમે સાફ સફાઈ કરીએ. નગરપાલિકા પાસે જ્યારે સાફ સફાઈ એ બેઝિક જે નગરપાલિકાની જવાબદારીમાં આવે છે તેના માટે ફંડ નથી એવું કહે છે. પેલા કરોડો રૂપિયા કઈ રીતે કોણ લઈ જાય છે? અમિતભાઈ, અત્યારે છેલ્લા 1.5 વર્ષથી પોરબંદર મહાનગરપાલિકા બની ત્યારથી જ અધિકારી શાસન ચાલે છે. આમાં કોઈ ભાજપનો તો રોલ નથી, કોઈ નેતાઓ નથી, કોઈ બોડી નથી. તો પોરબંદરમાં અત્યારે કઈ રીતે કામ ચાલે છે, અધિકારીઓ રાજ છે કોઈની અંદર કઈ રીતે કામ થાય છે, જેમ બેને વિરોધ કર્યો એમ અધિકારી રાજની અંદર આવો મોટો ભ્રષ્ટાચાર થાય છે, આવો આક્ષેપ કરે છે. પેલો તો ચેતનભાઈ તમારા પ્રશ્નનો જવાબ પહેલા હું એટલું કહીશ કે આજ સરકારની બોડી છે તો આ બધા ઓપનિંગ કેના હાથે કરાવે છે? કમિશનર સાહેબ. તમારો પ્રશ્નનો જવાબ આ છે કે કમિશનર સાહેબ જો સરકારના જ હોય તો ઓપનિંગ શા માટે કમિશનર સાહેબ પોતે નથી કરતા ને ભાજપના બધા કાર્યકરો પાસે કરાવે છે? શ્રી ગણેશ કરાવે છે, નારિયેળ ફોડાવે છે ને પોરબંદરની પ્રજાને હું સેલ્યુટ કરીશ કે પોરબંદરની પ્રજા ખરેખર આટલું સહન શક્તિ કરે છે. શેનાથી ડરો છો? અરે મોતની રિટર્ન ટિકિટ તો કન્ફર્મ છે, તો શા માટે ડરો છો? ડરો તો મારા દ્વારકાધીશથી ડરો, બાકી શા માટે ડરો? તમારા હક માટે તમે લડી નથી શકતા? શું કહેશો ચેતનભાઈ, આ વર્ષે જે ચૂંટણી આવી રહી છે કઈ રીતે લોકો પાસે અપેક્ષા રાખો છો? છેલ્લા એવરેજ 25 વર્ષથી જોઈએ તો નગરપાલિકામાં એક ધારું ભાજપનું શાસન છે. અને ખાસ કરીને હું વાત કરું નવા જે વોર્ડ, નવો વિસ્તાર જે મીન્સ કે ખાપટ છે, ધરમપુર છે, કે જે નગરપાલિકામાં ભેડો છે, તેમની હાલત અમે જ્યારે જઈએ છીએ ત્યારે એ લોકો ચિલ્લાતા હોય છે, ફરિયાદ કરતા હોય છે કે અમારી ગ્રામ પંચાયત સારી હતી આના કરતા. તો એ કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ નગરપાલિકા મહાનગરપાલિકા આવ્યા પછી થયું નથી. વેરામાં સતત વધારો થયો છે. ત્યારે ખાપડની ખાસ કરીને હું તમને વાત કરું તો છેલ્લા 25 વર્ષથી ત્યાં ભાજપની સરપંચથી લઈ કાઉન્સિલરથી થઈ બધાની જે બોડી હતી તે બીજેપીની છે. ત્યાંના રસ્તાઓની હાલત તમે જો સૌથી વર્સ્ટ જો હાલત હોય તો જ ખાપટની છે. એમના પાણી 5-5 દિવસે આવે છે. ત્યાં જે કોઈ પણ ગલીમાં તમે જાઓ એટલીસ્ટ ધૂળિયા જ તમને રસ્તાઓ મળે છે. એટલીસ્ટ જ્યારે ઓલ્ડ એજની વ્યક્તિ તમારે બહાર લઈ જવી જોઈએ ને તો ચેતવું પડે કે ભાઈ પડી ન જતા, કે ચાલતા ચાલતા બી પડી જવાય એવી હાલત છે. શું કહેશો, અત્યારે જે શહેરની અંદર મહાનગરપાલિકાની ચૂંટણી છે, નવા વિસ્તારો પણ ભર્યા છે, કઈ રીતે આમ આદમી પાર્ટી છે લડશે? આમ આદમી પાર્ટી છે એ પાયાના મુદ્દાથી લડશે અને આગળ લડતી રહેશે અને જીતનો વિજય શ્યોર છે. કારણ કે ભાજપે ભ્રષ્ટાચાર સિવાય આજે 25 વર્ષ થયા ભાજપે ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી કર્યું. અત્યારે એક કલીના પુલની વેલ હવે 10 કે 15 લાખ રૂપિયામાં સફાઈ થઈ જાય એનું 1 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું. હવે ટેન્ડર લેવાવાળા પણ એના અને ટેન્ડર ભરવાળા પણ એના, એટલે ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી થતું. 1 કરોડને ખાલી વેલ કાઢવામાં 1 કરોડ ને 30 લાખ જેવું ટેન્ડર પાડ્યું, એવું કઈ હોય? અત્યારે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આજે શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. પ્રચાર પ્રસારને લઈને સૌથી મોટો વિરોધ છે તે આજે નોંધાવવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી જે આવી રહી છે, દરેક વોર્ડમાં ચૂંટણી લડવાની પણ જે આમ આદમી પાર્ટીએ વાત કરી છે. પોરબંદરની અંદર ભાજપની સામે મક્કમ લડત આપીશું તેવા પણ આમ આદમી પાર્ટીના વાયદા છે. ચેતન સકરાર, CNG, પોરબંદર. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.